हेलो स्टूडेंट्स, वेलकम टू माय एप्लीकेशन। तो चलो स्टार्ट करिए। क्वेश्चन नंबर 2। ओके, તમારા એપ્રિલ 2022ના ક્વેશ્ચન પેપરની અંદર ક્વેશ્ચન નંબર 2 સ્ટાર્ટ કરીએ। ઓકે, તો જો ક્વેશ્ચન બહુ જ સિમ્પલ છે, તમે સોલ્વ કરશો એટલે જ ખબર પડી જશે। મેં તમને ચેપ્ટર જ્યારે આ પેપર સ્ટાર્ટ કર્યું ને ત્યારે જ મેં તમને એક વાત કીધી હતી કે તમારે આ પેપરને સોલ્વ કરવા માટે પર્સન્ટેજ કોન્સેપ્ટ જે છે ને તમારા એ થોડા સ્ટ્રોંગ હોવા જોઈએ। અગર જો એ સ્ટ્રોંગ નહીં હશે ને તો તમને તકલીફ આવશે। ઓકે, અને તમારી પાસે અત્યાર સુધીના જે 1 થી 5 સેમનું જે નોલેજ છે, જે તમે અત્યાર સુધી જે ભણ્યા છે, એ પણ કશે પણ ભૂલવાનું નથી। એટલે કે સમજો કે એની જે ટેકનિક્સ છે, જે આપણે કેલ્ક્યુલેશન કરતા હતા, એ બધી થોડી સ્ટ્રોંગ હોવી જોઈએ તમારી પાસે। જો વિજય કંપની લિમિટેડની ઉપરથી જુલાઈથી સપ્ટેમ્બર, ઓકે, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2022 સુધીના સમયનું અંદાજપત્ર તૈયાર કરવાનું છે। ઓકે, હવે 1 જુલાઈના રોજ તમારી પાસે રોકડ શિલ્લક કેટલી હતી? 5 લાખ રૂપિયા। ઓકે, અને તમારી પાસે દાખલામાં જે માહિતી આપેલી છે ને, અંદાજિત કાચો નફો આપેલો છે તમને। હવે કાચો નફો આપેલો છે દરેક મહિના વાઇઝ, તો તમારી પાસે કાચા નફાનું સૂત્ર છે। શું સૂત્ર આવે? કાચો નફો એટલે શું થાય? તો જો કાચો નફો એટલે શું થાય છોકરાઓ? એક સેકન્ડ। કાચો નફો ભાગ્યા આપણે વેચાણ કરીએ ને અને ગુણ્યા 100 કરીએ તો આપણે મળે કાચા નફાનો દર। પરંતુ આ કાચા નફાનો જે દર છે એ કોના પર મળ્યો? શેના પર છે આ કાચા નફાનો દર? તો આ કાચા નફાનો દર છે ને એ વેચાણ પર છે, કારણ કે આપણે વેચાણને ભાગાકાર કર્યું છે, રાઈટ। હવે સમજો કે તમારી પાસે આખો ક્વેશ્ચન વાંચશો ને તો તમને આખા પેરેગ્રાફને વાંચ્યા પછી તમને આ લાસ્ટમાં એક વસ્તુ તમને મળશે, જો કાચા નફાનો દર। પરંતુ આ કાચા નફાનો દર શેના પર છે ખબર છે? પડતર પર છે। જો પડતર પર, સમજાયું? પડતર પર 25% છે। તો આપણે શું કરી શકીએ? આપણે આ વેચાણ પર કાચા નફાનો દર છે ને એના જગ્યા આપણે વેચાણના જગ્યા પર શું ઉપયોગ કરીએ? પડતર। એટલે કાચા નફાનો દર તમને પડતર પર મળી જશે, સમજાયું? તો હવે તમારી પાસે તો સર કાચા નફાની બધી રકમ આપેલી છે અને કાચા નફાની રકમ પછી કાચા નફાનો દર પણ આપી દીધો છે 25% પડતરના। તો કઈ રીતે દાખલો ગણીએ? આપણી પાસે વેચાણ મળી જશે દાખલામાં? બિલકુલ મળી જશે। વેચાણ તો શોધવાનું છે આપણે, બરાબર? ચલો, તો હવે આપણે આગળ વધીએ। દાખલાની શરૂઆત કરતા પહેલા મેં તમને એક અહીંયા બાબત જણાવી લેવું કે આપણી પાસે બનાવવાનું છે રોકડ બજેટ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એ રીતના। ઓકે, અને તમારી પાસે અહીંયા શરૂની બાકી 1 જુલાઈએ છે ને 5 લાખ રૂપિયા હતા તમારી પાસે। પછી તમે વેચાણ કરશો, ખરીદી કરશો, વોટેવર જે હશે તે આવતું જશે। ઓકે, અને તમારી પાસે દાખલામાં ગણતરી માટે કાચો નફો આપેલો છે। કેટલો કાચો નફો આપેલો છે? તો દરેક મહિનાનો તમારી પાસે કાચા નફાની રકમ છે। એપ્રિલ, પછી મે, જૂન, પછી જુલાઈ, પછી ઓગસ્ટ અને પછી સપ્ટેમ્બર। આપણી પાસે ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધીની દરેકે દરેક મહિના માટેના કાચા નફાની રકમ આપેલી છે। જો આ કાચા નફાની રકમ છે ને આ કાચો નફો જે છે ને એ પડતર પર કેટલા ટકા છે? તો જો અહીંયા લખેલું છે પડતર પર 25% છે। તો આપણે પડતર શોધવી હોય તો શોધી શકાય, કારણ કે જો મેં તમને શું કીધું કે તમારી પાસે જે કાચા નફાનો જે દર આપેલો છે ને એ કાચો
નફો ભાગ્યા એમ તો વેચાણ થાય, પરંતુ એ લોકો લખેલું છે કે પડતર પર છે, તો અહીંયા પડતર કરવાની, બરાબર, ગુણ્યા 100. આ રીતે આપણું સૂત્ર આવશે. હવે તમે વિચારો, તમારી પાસે કાચો નફો પણ છે, તમારી પાસે પડતર પણ છે. ઓકે, પડતર પર ટકાવારી છે. તો તમે એક કામ કરશો, જો મારે પડતર શોધવી હોય તો કાચો નફો ભાગ્યા કાચા નફાનો દર ગુણ્યા 100. આવી રીતે કરી શકો. અથવા તો એક શોર્ટકટ મસ્ત મેથડ બતાવો, તો કાચા નફાનો દર ને પર્સન્ટેજમાં ભાગાકાર કરી દો, અથવા ગુણ્યા 100 રાખશો તો બી ચાલશે, બરાબર. ફોર એક્ઝામ્પલ, જો હું તમને પહેલું એક્ઝામ્પલ આપું, તમારી પાસે અહીંયા 25% કે શું છે, પડતર પર કાચા નફાનો દર છે. તો તમારે પડતર શોધવી હોય ને, પડતર તમારે શું શોધવાની છે, પડતર. તો પડતર શોધવા માટે તમારે શું કરવાનું છે, તો જે કાચો નફો આવેલો ને એને ભાગ્યા કરવાના છે 25%. કાચા નફાનો દર કેટલા ટકા હતા, 25%. કેમ, એનું રીઝન શું છે, જો હું તમને બીજી રીતે બી એક વખત સમજાવી દઉં. તમને દાખલામાં એમ કીધેલું છે કે પડતર પર 25% શું છે, કાચો નફો છે, આવું તમને કીધું છે. હવે મારે શોધવાની છે છોકરાઓ પડતર, તો હું શું કરા, કાચો નફો ભાગ્યા પડતર, એટલે કે 25%, પડતરના ટકા પર જે 25% છે તે. બંને રીતે સમજી શકો છો તમે. સૂત્રની મેથડથી બી જશો તો બી મેં તમને બંને રીતે સમજાવી દીધું. જે છોકરાઓ જે રીતે શીખેલા હોય તે રીતે કામ લાગશે. બસ, તો તમારે હવે શું કરવાનું છે, જેમ કે ઉપર તમારી પાસે 2,50,000 છે, તો 2,50,000 ભાગ્યા 25% કરશો એટલે તમને પડતર મળી જશે. કેટલી મળશે, 10 લાખ રૂપિયા. ત્યાર પછી તમને મળશે 8 લાખ રૂપિયા. ત્યાર પછી પાછા 10 લાખ રૂપિયા મળશે, બરાબર. અને જો ભાગ્યા 25% કરો ને છોકરાઓ, એ ગુણ્યા 4 બરાબર જ હોય છે. તમે કોઈ દિવસ કોઈના ભાગ્યા 25% કરો ને, જેમ કે 100 રૂપિયા છે, 100 રૂપિયા ભાગ્યા 25%, તો એના કરતાં તમે 100 ગુણ્યા 4 કરશો તો એટલું, બંનેનો મતલબ સરખો જ છે, બસ ખાલી મેથડ જુદી છે, બરાબર. તો આ મેથડ બી આવી તમને ખબર હોય ને, તો તમારી એક્ઝામની અંદર કેલ્ક્યુલેશનની સ્પીડ બહુ વધી જાય. ઓકે, તો આ બધી મેથેમેટિકલી જે કેલ્ક્યુલેશન છે તમને ખ્યાલ હોવી જોઈએ, તો તમે ફાસ્ટ કેલ્ક્યુલેશન કરી શકો છો, બરાબર. જો ખાલી ઉપરની જે રકમ છે એના ગુણ્યા 4 કરી દો તો બી ચાલશે. તો તમને પડતર મળી ગઈ. હવે દાખલામાં પડતર મળી જાય પછી તમને દાખલામાં એક બહુ જ સારી ઇન્ફોર્મેશન બીજી પણ આપવામાં આવેલી છે. જો દરેક માસના વેચાણ પડતરમાં માલ સામાન, મજૂરી અને ચલિત ખર્ચનું જે પ્રમાણ છે 2:1:1 છે. એટલે તમારી પાસે જે પડતર આવી ને છોકરાઓ, એ પડતરની અંદર તમારી પાસે જે માલ સામાન છે ને, પછી એમાં જે મજૂરી છે અને જે એમાં ચલિત ખર્ચા હતા, એ ચલિત ખર્ચ ને બધાનું જે પ્રમાણ છે એ 2:1:1 છે. એટલે 2/4, 1/4 અને 1/4. એટલે તમારી પાસે જે પડતર આપેલી છે ને 10 લાખ રૂપિયા, એ 10 લાખના 2/, આ બધાને 10 લાખ સાથે ગુણાકાર કરો એમ. એટલે પહેલા મહિનાનું 10 લાખ છે ને, એ 10 લાખને 2:1:1 કરી નાખો. એટલે તમારી પાસે જે પહેલા મહિનાની જે રકમ છે એ મળી જશે 5 લાખ માલ સામાન. ઓકે, પછી 2,50,000 અને 2,50,000 થઈ ગયું કમ્પ્લીટ. ત્યાર પછી તમે એના પછી નેક્સ્ટ મંથમાં બી 8 લાખના 2:1:1 કરી દો. ઓકે, ત્યાર પછી એના નેક્સ્ટ મંથમાં 10 લાખના 2:1:1 કરી દો. ત્યાર પછી તમે એના નેક્સ્ટ મંથના ત્યાર પછી એના નેક્સ્ટ મંથમાં 12 લાખના કરવાના રહેશે.
અને ત્યાર પછી તમારે 8 લાખના 2:1 કરવાના રહેશે. કમ્પ્લીટ. તો જો આ રીતે તમારે પહેલાં તો દરેકે દરેક વિગત શોધવાની છે. હવે દાખલામાં આપણે વેચાણ પણ શોધવાનું છે છોકરાઓ. વેચાણ. હવે છોકરાઓ વેચાણ શોધીએ ને તો આપણને ખબર છે કે સર પડતર વત્તા કાચો નફો છે ને એટલે ટોટલ થાય એટલે વેચાણ મળી જાય, બરાબર. તો વેચાણ શોધવું હોય તો તમારી પાસે પડતર વત્તા કાચો નફો, એટલે આ જો આ પડતર થઈ ગઈ, આ કાચો નફો થઈ ગયો. બંનેનું ટોટલ કરી દેશો ને એટલે તમને 12,50,000 રૂપિયા મળી જશે. અહીંયા તમને 10 લાખ રૂપિયા મળી જશે. અહીંયા વળી પાછા 12,50,000 રૂપિયા મળી જશે. તમારે બસ ખાલી પહેલી 2 લાઈન છે ને, આ પહેલી 2 લાઈન એનું ટોટલ કરવાનું છે, કારણ કે પડતર વત્તા નફો એટલે તમારું શું થઈ જાય? વેચાણ. ઓકે, તો વેચાણ થઈ ગયું અહીંયા 13,75,000. ત્યાર પછી તમારું 15 લાખ રૂપિયા અને ત્યાર પછી તમારા અહીંયા 10 લાખ રૂપિયા. હવે રોકડ વેચાણ તમારી પાસે દાખલામાં હશે. રોકડ વેચાણ ઓકે હોય જ છે ને નોર્મલી દરેક દાખલાની અંદર. જો આપણે પહેલાં રીડિંગ કરેલું હોય ને તો પછી આપણે આ બધું માહિતી યાદ રાખતા જવાનું. હવે જો અહીંયા દાખલામાં આ જે રકમ છે એનું આપણે પછી જ્યારે કામ લાગશે ત્યારે એનો ઉપયોગ કરીશું. કુલ વેચાણના 20% શું છે? રોકડ વેચાણ. મળી ગયું. એટલે તમે જેટલું પણ વેચાણ કર્યું ને એ વેચાણના 20% વેચાણ રોકડમાં કરતા છો. તો આપણી પાસે રોકડ વેચાણ જે છે એ કેટલા ટકા થઈ ગયું? 20%. 20% એટલે 2,50,000, 2 લાખ રૂપિયા, 2,50,000 રૂપિયા. ત્યાર પછી 2,75,000 રૂપિયા. ત્યાર પછી 3 લાખ રૂપિયા અને ત્યાર પછી 2 લાખ રૂપિયા. ઓકે, અને આ બાદ કરશું ને એટલે આપણને ઉધાર વેચાણ મળી જશે. કેટલા? તો બોલે કે સર પાછા 10 લાખ રૂપિયા આવી જશે, પાછા 8 લાખ રૂપિયા આવી જશે, પાછા 10 લાખ, અહીંયા 11 લાખ રૂપિયા, અહીંયા 12 લાખ રૂપિયા અને આટલે 8 લાખ રૂપિયા. ડન? ક્લિયર? આ થઈ ગયું તમારું ઉધાર વેચાણ. હવે ઉધાર વેચાણ ની આપણે ઉઘરાણી કરવાની હોય છે, બરાબર. તો અહીંયા લખશું ઉધાર વેચાણની ઉઘરાણી. ચાલો, તો જો સૌથી પહેલા તો આપણી પાસે એપ્રિલ માસમાં જે આપણે વેચાણ કર્યું ને એની ઉઘરાણી નક્કી કરી લઈએ, પછી આપોઆપ બાકીના મહિનાની નક્કી થઈ જશે. જો તમને અહીંયા શું કહેવામાં આવે છે કે ઉધાર વેચાણના 50% વેચાણ પછીના મહિને, એટલે જે પણ આપણે ઉધાર વેચાણ કરીએ છીએ ને એના 50% રકમ છે ને વેચાણ પછીના મહિને આપણે મળી જશે. 40% વેચાણ પછીના બીજા મહિને અને બાકીના વેચાણ પછીના ત્રીજા મહિને. એટલે 3 મહિનાની અંદર તમને બધું વેચાણના પૈસા ધીરે ધીરે મળતા જશે. તો એનો મતલબ એમ થઈ ગયો કે આપણે જેટલું પણ એપ્રિલ માસમાં વેચાણ કરેલું ને છોકરાઓ ઉધારમાં, બરાબર, એ 10 લાખ રૂપિયા. હવે એ 10 લાખ રૂપિયાનું જે વેચાણ છે એના 50% પૈસા, એટલે કે જો પહેલા 50% થાય, પછી બીજા 40% થાય છે અને પછી 10% થાય. આ રીતે તમને ધીરે ધીરે 3 મહિનામાં પૈસા મળશે. એટલે પહેલાં તમારી પાસે 50% પૈસા, એટલે 10 લાખના 50% એટલે 5 લાખ રૂપિયા તમને અહીંયા મળશે. પછી 4 લાખ રૂપિયા એના પછીના મહિનામાં અને 1 લાખ રૂપિયા એના પછીના મહિના. હવે એપ્રિલ પછી મે, તો મે મહિનાની અંદર તમે 8 લાખ રૂપિયાનું વેચાણ કર્યું છે. 8 લાખના 50% પેમેન્ટ એટલે કે 4 લાખ રૂપિયાનું પેમેન્ટ તમને એના પછીના મહિનામાં મળશે, નેક્સ્ટ મંથમાં. ત્યાર પછી 3,20,000નું જે પેમેન્ટ છે એ ત્યાર પછીના નેક્સ્ટ મંથ અને 80,000નું પેમેન્ટ ત્રીજા મહિનાની અંદર થઈ ગયું. આ 2 મહિનાનું પેમેન્ટ આપણું ડન થઈ ગયું. હવે ત્રીજો મહિનો શું છે? મે પછી જૂન.
जून महीनाનું પેમેન્ટ વળી પાછું 10 લાખ રૂપિયા મતલબ આપણે ઉધારમાં વેચાણ કરેલું હતું જેના 50% પૈસા એટલે કે 5 લાખ રૂપિયા પછી 4 લાખ રૂપિયા અને પછી 1 લાખ રૂપિયા અને આવશે જુલાઈ. જુલાઈની અંદર તમે 11 લાખ રૂપિયાનું વેચાણ કરેલું હતું. 11 લાખના 50% એટલે તમારી પાસે 5,50,000 રૂપિયાનું પેમેન્ટ અને બીજું 4,40,000 રૂપિયાનું પેમેન્ટ અને પછી તો જરૂરત જ નથી છોકરાઓ આપણને. જુલાઈ પછી ઓગસ્ટ માસની અંદર આપણે 12 લાખ રૂપિયાનું વેચાણ કરેલું તો 12 લાખ રૂપિયાના વેચાણના કેટલા ટકા 50% એટલે 12 લાખના વેચાણના જો 50% કરીએ ને એટલે 6 લાખ રૂપિયા આવે. ઓકે એટલે 6 લાખ રૂપિયાનું વેચાણ તમને અહીંયા ઉધાર તરીકે મળશે. ઓકે થઈ ગયું. હવે તમને જેટલા મહિનાની જરૂરત છે ને એટલા મહિનાનું ખાલી ટોટલ કરો. તમારે ખાલી આ 3 મહિનાના ટોટલની જરૂરત છે. તો જો અહીંયા ટોટલ કરશો ને તો જો 5, 6, 7, 8 ને 9,20,000 રૂપિયા ટોટલ થાય છે. આટલે ટોટલ કરશો તો તમારી પાસે 10,30,000 રૂપિયા ટોટલ થાય છે અને આટલે ટોટલ કરશો તો તમારી પાસે 11,40,000 રૂપિયા ટોટલ થાય છે. અને આ ટોટલ આપણે રોકડ બજેટની અંદર લખી દેવાનું. જો રોકડ બજેટની અંદર ઉમેરો એમાં લખવાનું છે રોકડ વેચાણ અને ઉધાર વેચાણ ની ઉઘરાણી. રોકડ વેચાણના જે પૈસા છે એ તમને કેવી રીતે મળે છે તો એ તો તાત્કાલિક જ મળી જાય. તો રોકડ વેચાણની માહિતી જો તમારી પાસે અહીંયા હશે આ રહી. જો રોકડ વેચાણના પૈસા તમારી પાસે તાત્કાલિક આવી જશે 2,75,000, 3 લાખ અને 2 લાખ. ઓકે 2,75,000, 3 લાખ અને 2 લાખ. ઓકે ચલો તો અહીંયા મૂકીએ 2,75,000, 3 લાખ અને અહીંયા 2 લાખ આવશે. અને ઉધાર વેચાણના જે પૈસા છે એ આપણી પાસે 9,20,000 રૂપિયા આવ્યા. ત્યાર પછી 10,30,000 રૂપિયા આવ્યા અને ત્યાર પછી તમારી પાસે 11,40,000 રૂપિયા આવ્યા. થઈ ગયો કમ્પ્લીટ. આગળ વધીએ. હવે જો તમારી પાસે દાખલામાં અહીંયા 2 વસ્તુ કહેવામાં આવેલી છે કે સર માલ સામાન છે ને એ 2 વેપારીઓ પાસેથી ખરીદીએ છીએ, એક રામ અને બીજો શ્યામ, અને બંને પાસેથી સરખે હિસ્સે ખરીદવામાં આવે છે. ઓકે તો પહેલાં આટલું કામ કરીએ. માલ સામાન આપણી પાસે જે છે ક્યાં ગયો માલ સામાન આ રહ્યો. જો આપણી પાસે જે માલ સામાન હતો ને આ માલ સામાન એ માલ સામાન આપણે 2 વેપારી પાસે ખરીદીએ છીએ. ઓકે તો આપણે છે ને માલ સામાનના અડધા કરી દઈએ. જો માલ સામાન રામ અને શ્યામ, તો રામ પાસેથી અને શ્યામ પાસેથી આપણે અડધા એટલે કે સમજો સરખે હિસ્સે એટલે 5 લાખના માલ સામાનની જરૂર છે ને તમને. જો અહીંયા સ્ટાર્ટિંગમાં 5 લાખના માલ સામાનની જરૂર છે તો 5 લાખના માલ સામાનની જરૂર છે તો તમે 5 લાખના અડધા કરી નાખશો. મતલબ અડધા કરશો એટલે અહીંયા 2 લાખ આવશે 4 લાખના. બરાબર. પછી આપણને અડધા કરશો એટલે 250 થઈ જશે. પછી અહીંયા અડધા કરશું એટલે રકમ 275 થશે. પછી આટલા અડધા કરશું 6 લાખના એટલે 3 લાખ થઈ જશે. આપણી પાસે ઉપર માલ સામાનની રકમ છે જ છોકરાઓ. આપણે આ માલ સામાનની રકમ છે એ માલ સામાનની રકમના જ અડધા કરીએ છીએ, કારણ કે દાખલામાં લખેલું છે કે અડધો વસ્તુ જે છે એ આપણે રામ અને અડધી વસ્તુ જે છે તે આપણી પાસે શ્યામ, અને 2 વેપારી છે ને તેની પાસેથી આપણે અડધો વસ્તુ ખરીદશું.
હવે સવાલ એ છે કે સર આપણે ખરીદી કરીએ કેવી રીતે? આ તો આપણને ખાલી એક ઇન્ફોર્મેશન આપી છે કે સર આપણે અડધું વસ્તુ ખરીદીએ છીએ, પણ કઈ રીતે ખરીદીએ છીએ? તો જો એ તમને અહીંયા આગળ આપેલું છે, જો રામ ટ્રેડર્સ પાસેથી જે ખરીદી કરીએ છીએ ને એ 2 માસ અગાઉ કરીએ છીએ અને શ્યામ પાસેથી 1 માસ અગાઉ કરીએ છીએ. એડવાન્સ એટલે કે 2 મહિના પહેલાં રામ પાસે ખરીદી લેવામાં આવશે અને શ્યામ પાસેથી 1 મહિના અગાઉ ખરીદી લેવામાં આવશે. અને આ બધી જ ખરીદીના નાણાં ખરીદી પછીના મહિને ચૂકવી દેવામાં આવશે. ઓકે, એટલે તમારી પાસે અત્યારે જે માહિતી છે તેમાં ખરીદી આપણે રામ પાસેથી અને શ્યામ પાસેથી જે કરશું એ કઈ રીતે કરશું? તો જો રામ પાસેથી છે ને 2 માસ અગાઉ ખરીદવામાં આવે અને શ્યામ પાસેથી 1 માસ અગાઉ ખરીદવામાં આવશે. એટલે સમજો કે રામ પાસેથી છે ને આ મહિનાની જે રકમ છે ને તે અહીંયા ખરીદવામાં આવશે 2 માસ અગાઉ. એટલે સમજો કે આ બધી રકમને આપણે અહીંયા લખતા જશું. થઈ ગયું? લાઈન સર તમારે 1 બાય 1 જો તમે પહેલી ડિટેલ્સ જ આમાં છે ને તમને ખાલી પહેલી ડિટેલ્સ જ સમજ પડી જાય ને, જો આ મહિનાની જે ખરીદી છે ને તે 2 મહિના અગાઉ એટલે કે આ 2 મહિના અગાઉ એટલે અહીંયા ખરીદી લેવામાં આવશે. સમજાયું? એટલે કે જે તમે રામ પાસેથી ખરીદો છો તે 2 મહિના પહેલાં ખરીદી લેશો અને શ્યામ પાસેથી જે ખરીદશું ને તે આ શ્યામ પાસેથી 1 મહિના પહેલાં ખરીદશું. એટલે આ 1 માસ અગાઉ એટલે કે આ રકમ છે ને તમારી પાસે અહીંયા આવી જશે. જો પછી 250 પછી તો કન્ટિન્યુ એના પછી લખતા જ જવાનું. એટલે છોકરાઓ તમારી રકમ ટેલી થતા જ જાય. ઓકે, તમારે એક જ ખાલી પહેલી જ રકમ વ્યવસ્થિત તમને સમજ પડી જાય કે ક્યાં લખવાની છે એટલે બાકીની ડિટેલ્સ તો તમે આરામથી લખતા જ જશો. થઈ ગયું? હવે તમારે આ બધાનું કરવાનું છે ટોટલ. એટલે તમારી પાસે અહીંયા ટોટલ આવશે. હવે જો જે કામનું છે ને એનું ટોટલ કરો, જેમ કે આનું ટોટલ કરી દો 5,75,000, પછી આવશે 5 લાખ રૂપિયા અને આ આવશે 2 લાખ. ઓકે, આ બધી જે છે ને એ ખરીદી આવી અને આ જે ખરીદી છે એ ખરીદીના ચૂકવણી એ 1 માસ બાદ કરવાની છે એવું તમને દાખલામાં લખેલું છે. 1 માસ બાદ એટલે સમજો કે આ જે ખરીદીના પૈસા છે એ કયા મહિનામાં ચૂકવશું? તો જો કયા મહિનાની ખરીદી છે? તો ખરીદી છે જૂન મહિનાની. તો જૂન મહિનાની ખરીદી છે એના પૈસા આપણે જુલાઈ મહિનામાં આપશું. આ પૈસા જુલાઈ પછી ઓગસ્ટ અને આ પૈસા આપણે ઓગસ્ટ પછીના સપ્ટેમ્બર મહિનામાં આપશું. એટલે આપણે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ખરીદી પેટે કેટલા પૈસા ચૂકવશું ને તે આપણને મળી ગયું. બરાબર, 1 માસ પછી આપણે પૈસા ચૂકવશું એટલે આપણે સમજો કે અહીંયા બાદમાં ખરીદીની ચૂકવણી કેટલી આવશે? તો 5,75,000 રૂપિયા. ઓકે, પછી 5 લાખ રૂપિયા અને પછી 2 લાખ રૂપિયા. થઈ ગયું? હવે તમારે માલ સામાનની ખરીદીની તો ચૂકવણી થઈ ગઈ. હવે આવશે મજૂરી, ચલિત ખર્ચા અને સ્થિર ખર્ચા. આટલાની ચૂકવણી કરવાની રહેશે. હવે જો તમને દાખલામાં મજૂરી પેટે બી તમને અહીંયા લખાણ લખીને આપેલું. જો માલ સામાન અને મજૂરી સંપૂર્ણપણે ચલિત છે. ઓકે, તો આપણને પણ ખબર છે. કંપની ચલિત ખર્ચ પર એક સરખા ધોરણે કાચો નફો જાળવી રાખે છે એ બી ખબર છે આપણને. કારણ કે એ નહીં જાળવી રાખશે ને તો પછી આપણા માટે છે ને આ દાખલાની ગણતરી બહુ હાર્ડ થઈ જશે. કારણ કે આપણને ખબર છે કે જો પડતર પર 25% કાચા નફાનો દર આપ્યો તો આપણે બધા મહિનામાં જાળવી રાખ્યો કે નહીં જાળવી રાખ્યો? ઓકે ને, તો આપણને બધા મહિનાના વેચાણની રકમ મળી ગઈ. અને જો મજૂરી અને ચલિત ખર્ચ 1 માસ બાદ ચૂકવવામાં આવશે. જો કેટલું ઇઝી છે, તમને પેલું આપ્યું જ નથી 1/2, 1/4, 1/8 એવું આવે ને તે આપ્યું જ નહીં. ડાયરેક્ટ કે મજૂરી અને ચલિત ખર્ચ 1 મહિના પછી ચૂકવી દેવાનું. એટલે સમજો
કે તમારે જે બજેટ બનાવવાનું છે ને છોકરાઓ, એ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરનું બનાવવાનું છે. કયા મહિનાનું બનાવવાનું છે? જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર. તો તમારે આ જે મજૂરી છે ને એ એક મહિના પછી ચૂકવવાની છે. એટલે કે આ જે રકમ છે ને મજૂરીના, એ જૂન મહિનાની મજૂરી તમે જુલાઈમાં ચૂકવશો. એટલે તમે અહીંયા મજૂરી છે એ 2,50,000 લખશો. અહીંયા લખી દેવાનું કે 1 માસ બાદ આપણે ચૂકવશું. એટલે જૂન મહિનાની મજૂરી જુલાઈમાં, જુલાઈની ઓગસ્ટમાં અને ઓગસ્ટની સપ્ટેમ્બરમાં. અને સેમ ચલિત ખર્ચમાં બી છોકરાઓ એ જ કરવાનું છે. તો પછી બસ સેમ થઈ ગયું ને, રકમ બી સેમ જ આવશે છોકરાઓ. સિમ્પલ છે. અને સ્થિર ખર્ચા બાબતમાં શું કરવાનું છે છોકરાઓ? તો સ્થિર ખર્ચની બાબતમાં છે ને તમને અહીંયા ઉપર પહેલી જ લાઈનમાં જો આપણે કીધેલું કે જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એને વાંચશું. જો સ્થિર ખર્ચા 3,25,000 છે, જેમાં 1,25,000 છે ને યંત્રનો ઘસારોનો સમાવેશ થાય છે. ઘસારો છે ને આપણે રોકડ બજેટમાં લેતા નથી, માઇનસ કરી નાખો. 3,75,000માંથી 1,25,000 બાદ કરી નાખો એટલે કેટલા બચ્યા? 2,50,000. એટલે તમારો જે ઘસારો બાદ થયા પછીનો સ્થિર ખર્ચ આવશે એ 2,50,000. હવે જો સ્થિર ખર્ચો તો છે ને સ્થિર છે, અને સ્થિર ખર્ચ બાબતમાં દાખલાની અંદર કશું લખેલું નથી કે આપણે એ સ્થિર ખર્ચના પૈસા ક્યારે ચૂકવશું. તો સમજી લેવાનું કે જે મહિને ખર્ચો કરીએ છીએ તે મહિને જ આપણે ચૂકવી દઈશું. ઓકે, તો જો આ દાખલાની રકમ બધી પૂરી થઈ, કમ્પ્લીટ. તો જો દાખલામાં જેટલી પણ વિગત આપેલી હતી 1 બાય 1 આપણે બધી ફિનિશ કરી. હવે દાખલામાં એક લાસ્ટ વિગત બાકી છે. લાસ્ટ વિગતને આપણે રીડ કરી લઈએ. જો દરેક માસના અંતે હાથ પર શિલ્લક 2,50,000 રાખવાની છે, અને વધારાની જે રકમ છે ને એ સરકારી જામીનગીરીમાં પૈસા રોકી દેવાના. એટલે દરેક મહિનાની એન્ડમાં આપણી પાસે 2,50,000 કરતાં જો વધારે પૈસા હોય તો તે પૈસાને આપણે સરકારી જામીનગીરીની અંદર રોકાણ કરી દેવાનું. કે બહુ વધારે પૈસા આપણે હાથ પર રાખવાના નથી, બરાબર. તો જો આનું ટોટલ કરશો તો કેટલા આવશે? 5 અને 2 અને 9 લાખનું ટોટલ કરશું, 9,20,000 બધું મળીને, તો 16,95,000 રૂપિયાનું ટોટલ આવશે. અને તમે આનું ટોટલ કરશો તો રકમ આવશે 13,25,000 રૂપિયા. તમારી પાસે આ જે રકમની બાદ બાકી છે, જેમ કે આ તમારી આવક થઈ ગઈ કુલ, આ તમારી કુલ જાવક થઈ ગઈ, તો તમારી પાસે છેવટની બાકી એટલે કે બાકીની જે શિલ્લક છે એ કેટલી બચશે? તો જો એ માંથી બી બાદ કરો તો કેટલા આવે? તો એ માઇનસ બી કરશો ને એટલે તમારી પાસે 3,70,000 રૂપિયા આવશે. ઓકે, 16,95,000 માંથી 13,25,000 બાદ કરો એટલે તમને, હવે તમને શું કહે છે? સરકારી જામીનગીરીમાં રોકાણ. સરકારી જામીનગીરીમાં રોકાણ તમારે હાથ પર 2,50,000 રૂપિયા જ રાખવાના. એટલે છેવટની બાકી 2,50,000 થી વધારે નહીં રાખવાની છોકરાઓ. તો બાકીના પૈસાને શું કરવાનું? તો સર એને આપણે કશે રોકાણ કરી દેવાનું. જેટલા જરૂર છે 2,50,000 એટલા રાખવાના, પછી બાકીનું રોકાણ કરી દો. તો આ થઈ ગયું તમારું રોકાણ સરકારી જામીનગીરીમાં. એટલે 2,50,000 જે છે એ તમારા પાછા ઉપર ચાલ્યા જશે, બરાબર. અને 2,50,000 વત્તા તમે 3 લાખ વત્તા 10,30,000 કરશો એટલે તમારી પાસે ટોટલ આવશે 15,80,000 રૂપિયા. અને આ જે ટોટલ છે એ તમે કરશો તો કેટલો આવે છે? 5 લાખ, 2,75,000, વરી પાછા 2,75,000 અને 2,50,000 એટલે 13 લાખ રૂપિયાનું ટોટલ થાય છે. અને 15,80,000 માંથી 13 લાખ બાદ કરશું એટલે તમારી પાસે રકમ આવશે 2,80,000. એક સેકન્ડ, કેટલા રકમ ભાઈ છે આપણી પાસે? 2,80,000. 2,80,000. અને આ જે 2,80,000 છે તેમાં પાછા તમારે કેટલા રૂપિયા તમારા હાથ પર રાખવાના? 2,50,000. ઓકે, એક 0 વધી ગયો. તો 2,50,000 હાથ પર રાખો તો બાકીના પૈસા આપણે શેમાં રોકાણ કરી દેવાના? સરકારી જામીનગીરીમાં. તો આપણે કેટલા રૂપિયા સરકારી જામીનગીરીમાં રોકાણ કરશું આ મહિને? 30,000 રૂપિયા. ઓકે, ત્યાર પછી તમારે એ 2,50,000 ને પાછા અહીંયા ઉપર લઈ જવાના. એટલે 2,50,000 વત્તા 2 લાખ વત્તા 11,40,000 કરશો એટલે તમારી પાસે 15,90,000 રૂપિયાનું ટોટલ આવશે.
અને 15,90,000 જે છે એમાં તમે તમારા જે ખર્ચા છે એ તમે બાદ કરશો એટલે તમને રકમ મળશે 10,50,000 તમારા ખર્ચા થઈ ગયા. ઓકે, એટલે 15,90,000 માઇનસ 10,50,000 5,40,000 રૂપિયા તમારી પાસે અત્યારે બચે છે. અને 5,40,000માંથી તમે 2,50,000 પાછા હાથ પર રાખશો અને એ સિવાયની જે બાકીની રકમ છે ને એ તમે 2,90,000 સરકારી જામીનગીરીની અંદર પૈસા રોકાણ કરી લેશો. પૂરું કમ્પ્લીટ થઈ ગયો જો દાખલો ફિનિશ. ઓકે, તો તમારો રોકડ બજેટનો દાખલો ફિનિશ થઈ ગયો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે આગળના. ગુડ બાય એન્ડ ટેક કેર.